સોમનાથમાં જીએસટી વિભાગના દરોડા પડ્યા. 4થી વધુ ટીમો બનાવી પ્રભાસપાટણ પોલીસ બંદોબસ્ત સાથે હોટલ, ગેસ્ટ હાઉસ પર ચેકિંગ. ટેક્સચોરી સામે સોમનાથમાં જીએસટી વિભાગની મોટી કાર્યવાહી. 15મી વધુ હોટલ અને ગેસ્ટ હાઉસ પર તપાસ હાથ ધરાઈ. જ્યાં ટેક્સચોરી અથવા જીએસટી કાયદો ભંગના પુરાવા મળશે ત્યાં કાર્યવાહી કરાશે. વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર આસપાસ પ્રભાસપાટણ વિસ્તારમાં જીએસટી વિભાગે અલગ અલગ 4 ટીમો બનાવી 15મી વધુ હોટલ ગેસ્ટ હાઉસ પર પોલીસ બંદોબસ્ત સાથે દરોડા પાડ્યા હતા. જેમાં જીએસટી, રજિસ્ટ્રેશન, ટેક્સ રિટર્ન, બિલિંગ સિસ્ટમ, રોકડ અને ડિજિટલ વ્યવહારો, એકાઉન્ટન્ટ બુક્સ, ખરીદ વેચાણના દસ્તાવેજો તેમજ અન્ય હિસાબી રેકોર્ડની તપાસ કરાઈ હતી. હોટલોમાં કૃષ્ણા, શિવશકીત, રુદ્રા, શિવમ, શિવકૃપા, કૈલાસ, શિવ સહિતની હોટલોનો સમાવેશ થાય છે. યાત્રાધામ સોમનાથમાં વર્ષભર મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવતા હોવાથી હોટલો અને ગેસ્ટ હાઉસોમાં કરોડોનો વેપાર થાય છે. ટેક્સચોરી રોકવા અને કરવેરા વ્યવસ્થામાં પારદર્શકતા જાળવવા જીએસટી વિભાગ સમયાંતરે ચેકિંગ હાથ ધરે છે. દરોડાના પગલે હોટલ ઉદ્યોગ સાથે સંકળાયેલ વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો. હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં નથી આવ્યું. જ્યાં ટેક્સચોરી કે કાયદાના ભંગના પુરાવા મળશે ત્યાં સંબંધિત કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. મહેન્દ્ર ટાંક, ન્યૂઝ 14 ગીર સોમનાથ.